નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। પાદરા વોર્ડ નંબર 6 માં ₹50 લાખના વિકાસ કામોનો શુભારંભ। માર્કેટ 4 રસ્તાથી સંતરામ ભાગોળ સુધી નવો રોડ અને ગટર લાઇન બનશે। પાદરા નગરમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ હવે પાદરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કામોના શ્રીગણેશ થઈ ચૂક્યા છે। વોર્ડ નંબર 6 વિસ્તારમાં આજથી અંદાજે 50 લાખના ખર્ચે રોડ અને ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। પાદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે પાદરાવાસીઓ માટે રાહતના સમાચાર છે। વોર્ડ નંબર 6 વિસ્તારમાં વર્ષોથી પડતર પડેલા વિકાસ કામોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। માર્કેટ 4 રસ્તાથી લઈને સંતરામ ભાગોળ નાળા સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખખડધજ હાલતમાં હતો। વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ રસ્તો મુશ્કેલીરૂપ બની ગયો હતો। સ્થાનિક રહેવાસીઓની લાંબા સમયથી માંગ હતી કે આ રસ્તાનું પુનઃનિર્માણ કરવામાં આવે। આખરે આજથી આ રોડને નવીસરથી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથોસાથ આ વિસ્તારની ગટર લાઇનનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે। આ સંપૂર્ણ વિકાસ કામગીરી પાછળ આશરે 50 લાખનો ખર્ચ થનાર છે। કામગીરી 1 મહિના કરતાં વધુ સમય સુધી ચાલશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે। રોડ કામગીરીને ધ્યાનમાં રાખીને પાદરા તાલુકાના રણુ, સેજાકુવા, સાધી, પીપળી અને આંતી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી અવરજવર કરનારા વાહન ચાલકો માટે ખાસ ડાયવર્ઝન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। આ રોડ કામગીરીના શુભારંભ પ્રસંગે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર નિશાબેન પરેશભાઈ ગાંધી, પ્રતીક પટેલ તથા સંકેતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની કામગીરીની શરૂઆત કરાવી અને સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી। પાદરાવાસીઓની હવે આશા છે કે આગામી 1 મહિનામાં આ રોડ અને ગટર લાઇનનું કામ પૂર્ણ થતાં વર્ષોની સમસ્યાનો ઉકેલ આવશે અને નગરમાં અવરજવર સુગમ બનશે। વિકાસના આ કામો ખરા સમયે પૂર્ણ થાય તેવી અપેક્ષા સ્થાનિક નાગરિકો સેવી રહ્યા છે। તો આ હતા પાદરાથી વિકાસ કામોના સકારાત્મક સમાચાર। આવા જ વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। આજ રોજ પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 6ની અંદર માર્કેટ 4 રસ્તાથી સંતરામ ભાગોળ નારા સુધીનો રોડ અંદાજિત 50 લાખ રૂપિયાનું કામ ગટર લાઇન અને આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે આ રોડ પર આવનાર જવર ગામની વસ્તી જે રણુ, સજાકુવા, સાધી, ખંડેરાવપુરા અને રણુ મંદિર જવાનો મુખ્ય રસ્તો હોય આ રસ્તો 1 મહિનો રસ્તો બંધ કરવામાં આવશે નગરપાલિકા તરફથી। એટલે અમારી તમામ ગ્રામ્યની જનતા અને પાદરાની શહેરની જનતાને ખાસ અપીલ છે આ રસ્તાનો ઉપયોગ ના કરતા બાયપાસ રસ્તા રણુ જવાના, સાધી જવાના, સજાકુવા જવાના, લતીપુરા જવાના બધા 3-4 રસ્તા છે ત્યાં ઉપયોગ કરો। અને અમારી નમ્ર વિનંતી છે કે પાદરા આ વોર્ડ નંબર 6નો રસ્તો બને છે તો ગ્રામ્યની જનતા અને પાદરા નગરની જનતા અમને સાથ સહકાર આપે। 30 દિવસમાં આ રોડ ગટર લાઇન અમે તૈયાર કરીને નવા આરસીસી રોડ પર તમે લોકો જઈ શકો એવું અમે આયોજન કરેલું છે। આજરોજ વોર્ડ નંબર 6ની અંદર 50 લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઇન તથા આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને જેવી રીતે ગયા 5 વર્ષે પણ વિકાસનું કામ અવિરત ચાલુ છે એવું આવનારા 5 વર્ષોમાં પણ વિકાસનું કામ ચાલુ ને ચાલુ જ રહેશે એવી ખાતરી હું વોર્ડ નંબર 6ની તમામ મતદાર ભાઈઓ તથા બહેનોને અપાવું છું। વોર્ડ નંબર 6ની અંદર અંદાજિત 50 લાખના કામ ખર્ચે ગટર અને આરસીસી રોડનું કામ સંતરામ મંદિરવાળા રોડ પર થઈ રહ્યું છે, જેથી માળીવાસને જે ગટરનો મૂળ પ્રશ્ન હતો તેનું મૂળમાંથી સોલ્યુશન આવી જશે આનાથી। અને આ કામ ચાલુ હોય ત્યાં સુધી આજુબાજુના ગામડા અને અહીંના લોકલ રહીશોએ અમને થોડો સહકાર આપવો પડશે। રસ્તા તમે બને ત્યાં સુધી ડાયવર્ઝનના રસ્તાનો ઉપયોગ કરજો।